પર્વતમ ગણયિત્વા ન તદીયસદ્ગુણમ અણુમાપ્ય તુલ્યં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. કાલે આપણે કથામાં કંઠી શા માટે પહેરવામાં આવે છે તો કંઠી પહેરવા માટેની વિધિ હોય છે. પહેલી વાત કરી કે તમારે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બનવું હોય તો સ્વામિનારાયણ ભગવાને જેમને અધિકાર આપ્યો છે એવા આચાર્ય મહારાજ શ્રી પાસેથી મંત્ર દીક્ષા લેવી પડે. અમદાવાદ દેશ અને વડતાલ દેશની ગાદી ઉપર બિરાજતા આચાર્ય મહારાજ શ્રી પાસેથી તમે ગુરુ મંત્ર લ્યો ત્યારે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત બન્યા કહેવાઓ. અને એ માત્ર ને માત્ર અધિકાર આચાર્ય મહારાજ શ્રીને આપ્યો છે, સંતોને નહીં. હવે કંઠીની વાત જ્યારે આવે છે ત્યારે શ્રીજી મહારાજ તુલસીની બેવડી અર્થાત 2 શેરની કંઠી ધારણ કરવાની આજ્ઞા કરે છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠી આપણે 2 શેર વાળી હોય એટલે 2 ઓલી હોય છે. અહીં 1 શેરની નહીં પરંતુ 2 શેરની વાત આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મંત્ર દીક્ષા ગ્રહણ કરીને ગળામાં કંઠી ધારણ કરે ત્યારે એનું મન કર્મ વચને સ્વામિનારાયણ ભગવાન સાથે જોડાણ થાય છે. કંઠી એ ભગવાન અને ભક્ત વચ્ચેના નિષ્કામ પ્રેમનું પ્રતીક છે. જો તુલસી છે ને એ સમર્પણનું પ્રતીક છે. આ કંઠી છે ને એ તુલસીની હોય છે. તુલસીની એટલા માટે કે તમે તુલસીની કંઠી પહેરી એટલે તમને સતત અનુસંધાન રહેવું જોઈએ કે જ્યારથી કોઈક સદગુરુએ આપણને ભગવાનને શરણે મૂક્યો ત્યારથી આપણું શરીર છે એ આપણું નથી રહ્યું, ભગવાનનું થઈ ગયું. ભગવાનને આપણે સમર્પિત કરી દીધું. હવે આ શરીરનો ઉપયોગ ભગવાનને અર્થે થવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ રૂપી ધણી સાથે આપણા જીવરૂપી કન્યાનો બ્રહ્મ સંબંધ એટલે એનું નામ કહેવામાં આવે છે કંઠી. હથેવાળો હરિસંગાથે મેં કીધો, ઉમાનંદ કહે જન્મ સુફલ કરી લીધો.
ગળામાં કંઠી ધારણ ફક્ત એ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આપણો આત્મા સમર્પણ કરીએ છીએ એની સતત જાગૃતિ રખાવનાર માધ્યમ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ધારણિયા કંઠ દેશે તુલસી કાષ્ટ માલિકા વૈષ્ણવેન વિશેષેણ ભગવત પ્રીતિવર્ધના. તુલસીની કંઠી ગળામાં ધારણ કરીએ છીએ એ સૂક્ષ્મ રીતે પ્રેરણા આપે છે કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં મારી પ્રીતિ વધારે ને વધારે વૃદ્ધિ પામે એવા ઉપાય મારે જિંદગીભર કરવાના છે. આમ ભગવાનના સ્વરૂપમાં સ્નેહની દ્રઢતા કરવા માટે કંઠી ખૂબ જ સહાયરૂપ સાધન બને છે. પણ એની જાગૃતિ આવશ્યક છે. ગળામાં કંઠી પહેરી લીધી એટલે વાત પતી જતી નથી. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી ઘણી જરૂર છે કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે જ્યારે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચ અને હનુમાનજીના મંત્રનો જાપ કરવો. હવે આ આજ્ઞા જ્યારે એ ઉપદ્રવ થાય તે સંજોગોમાં આચરણ કરવાની આજ્ઞા છે. એના બદલે કંઠીમાં માદડિયા રાખવાની પ્રથા શરૂ થઈ ગઈ, જે શ્રીજી મહારાજના સિદ્ધાંતને માન્ય નથી. શું કીધું? આ હનુમાનજી અને નારાયણ કવચ એનો જપ તો ક્યારે કરવાનો? ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ હોય ત્યારે. અને હમણાં સંપ્રદાયમાં હનુમાનજીની ડોડી કંઠીમાં બાંધવાની પ્રથા શરૂ થઈ છે, જે શ્રીજી મહારાજના સિદ્ધાંતને માન્ય નથી. કંઠીમાં બીજી કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી. જો અગાઉ સમજાયું એ મુજબની મનસ્થિતિ ધારણ કરીને કંઠી ધારણ કરી હોય તો એને આ બધી વસ્તુની જરૂર પડતી નથી. કંઠીમાં તમને શું અધૂરું લાગે છે કે બીજું પહેરવું પડે? કંઠી એક ભગવાનની શરણાગતિની આવે પછી એની અંદર બીજું કાંઈ નાખવાની જરૂર નથી, ફક્ત એક કંઠી જ પહેરવાની. કંઠીનો સીધો સાદો ટૂંકો અર્થ થાય છે કે આપણા જીવનો જગદીશ્વર એવા સ્વામિનારાયણ ભગવાન સાથે સીધો સંબંધ. કંઠી એ સંપ્રદાય લક્ષી નથી. કંઠી એ ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. શું કીધું? ગળામાં કંઠી છે એટલે સતત આપણને અનુસંધાન રહે કે આપણે ભગવાનના છીએ. શરણાગતિનું પ્રતીક છે. જે રીતે બહેનો હોય મંગલસૂત્ર પહેરે છે ને, એને સતત અનુસંધાન હોય છે કે મારો ધણી છે એમ. ભગવાન પ્રત્યેના પ્રેમનો સૂચક છે. કંઠીમાં સંપ્રદાયના અધ્યાત્મની વાતનું સૂક્ષ્મ નિરૂપણ ચોક્કસપણે સમાયેલું છે. શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર ગળામાં કંઠી નિત્ય ધારણ કરવી જોઈએ. જો કંઠી તૂટી જાય તો એના મણકા પરોવીને ફરીથી એ જ કંઠી ધારણ કરી લેવી. અને જો કંઠી પરોવી શકાય એવી હાલત ન રહી હોય તો ભગવાન સ્વામિનારાયણની પ્રમાણભૂત મૂર્તિનો સ્પર્શ કરાવીને એ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરીને નવી કંઠી ધારણ કરી લેવી. લો, શું કીધું? કંઠી તૂટે પછી એક પણ ડગલું ચલાય નહીં, તરત પહેરી લેવી જોઈએ. કેટલાય હરિભગત આવે ને એટલે ગળામાં કંઠી તો નથી, લે સ્વામી ક્યારે તૂટી ગઈ ખબર નથી. લો બોલો, કંઠી તૂટી ગઈ હોય એ નહીં ખબર ન હોય, બીજું શું ખબર રાખતો હોય છે. એટલે જે રીતે અમારે સંતો કે બ્રાહ્મણ હોય એને જનોઈ તૂટી જાય પછી ચલાય નહીં, એ તરત બીજી જનોઈ પહેરી લેવી પડે. એ જ રીતે ભગવાનના ભક્તને ગળામાં કંઠી સતત શિક્ષાપત્રીમાં મહારાજે શબ્દ વાપર્યો છે. ઘણા માણસો નાવા જાય ત્યારે કાઢી નાખે છે, ઘણા માણસો હુવા જાય ત્યારે કાઢી નાખે છે. સતત પહેરી રાખવાની, કંઠી કઢાય નહીં. બીજી એક વાત બતાવી કે તૂટી જાય તો કદાચ પરોવી શકાય એવી હોય તો એ પરોવીને પહેરવાની, નહીંતર નવી કંઠી લઈ ભગવાનની પ્રસાદીની કરીને પહેરવાની. ડાયરેક્ટ બજારમાં જ લઈને પહેરી નહીં લેવાની, ભગવાનની પ્રસાદીની કરવાની. પહેલાં મંત્ર દીક્ષા લીધી હોય તો પછી ફરીથી
મંત્ર દીક્ષા લેવાની જરૂર નથી. જિંદગીમાં એક જ વાર ગુરુ મંત્ર લેવાનો હોય, પછી ફરીવાર ન લેવાનો હોય. જે કોઈ સંસ્કૃત ઉચ્ચારણ કરી શકતા હોય તેમણે કંઠી ધારણ શ્લોક બોલવો, નહીં તો મૂર્તિ સમક્ષ ભાવપૂર્વક પ્રાર્થના કરીને કંઠી પહેરી લેવી. કંઠી ધારણ શ્લોક આવડતો હોય તો બોલવાનો. તુલસી કાષ્ટ સંભૂતે માલે વિષ્ણુ જનપ્રિય બિભર્મી ત્વામહમ કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભમ. આ મંત્ર બોલીને કંઠી પહેરવાની. ઘણું ભાવડે મંત્ર? કંઠી પહેરી છે કે નથી પહેરી તમે? તો જો આપણે પાટોત્સવમાં બધાને તુલસીની કંઠી આપી, સરસ મજાની. નથી આપી તમને? તો કહેવું જોઈએ ને તમારે. અર્થાત તુલસીના કાષ્ટમાંથી બનાવેલી વૈષ્ણવોને પ્રિય હે માળા. જે આ શ્લોક બોલ્યો ને એનો અર્થ શું થાય? તો તુલસીના લાકડામાંથી બનાવેલી વૈષ્ણવોને પ્રિય હે માળા, તને હું મારા કંઠમાં ધારણ કરું છું. તું મને ભગવાનને પ્રિય બનાવનારી થા. આ શ્લોકનું અનુસંધાન ભગવાનના ચરણ તરફ અને એમના સ્વરૂપમાં જોડાવા તરફનું છે. જેમ લોક વ્યવહારમાં સ્ત્રી સૌભાગ્યવતી બને છે, ત્યારબાદ ગળામાં 2 શેરનું મંગળસૂત્ર પહેરે છે. માણસના જીવનમાં ગમે એટલી વિકટ પરિસ્થિતિ સર્જાય તો એના બધા સોનાના દાગીના વેચી દે, પણ મંગળસૂત્ર એ ક્યારેય નહીં વેચે. કનુભા વેચે કે નહીં વેચે? ન વેચે એવું હોય? તમને ખબર હે? પૈસા બહુ ન આવે એટલા માટે ન વેચે એવું હોય? કારણ એ મંગળસૂત્ર પતિ પત્નીના અમર પ્રેમનું, એમના જોડાણનું પ્રતીક છે. એવી રીતે કંઠીની 2 શેરો છે ને એ આત્મા પરમાત્મા રૂપી ચેતન તત્વ અને પરમ ચૈતન્ય તત્વના ઐક્યનું પ્રતીક છે. માટે આ કંઠીનો ક્યારેય ત્યાગ ન કરવો. જ્યારે કંઠી તૂટી જાય, માંદગીમાં કોઈ ઓપરેશન કરાવવું પડે, એવા આપતકાળમાં જ કંઠી ગળામાંથી કાઢવી. હું ઓસ્ટ્રેલિયા ગયો હતો, તો પછી એક ભાઈ દવા બનાવવાની ફેક્ટરીમાં જોબ કરતા હતા. પછી મને કે સ્વામી તમે ભગવાનને પ્રાર્થના કરો. મેં કીધું શું થયું તમને? તો કહે છે કે આ કંપનીમાં જોબ કરું છું, પણ અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણા ગળામાંથી બધું જ કઢાઈ નાખે, કે કંઠી પણ રહેવા નથી દેતા, માટે એમાં જોબ કરવી નથી. ભગવાનને પ્રાર્થના કરો બીજે ક્યાંક નોકરી મળી જાય તો. થોડોક સમય થયો ને પછી કે સ્વામી હવે કંઠી સહી જ જવા દે. મેં કીધું વાંધો નહીં, તો પહેરી રાખજો. જો એવો આપતકાળ હોય ને એ વખતે કંઠી કાઢવી પડે તો કંઠી કાઢી નાખવાની. દાખલા તરીકે તમારે ઓપરેશન કરાવવાનું હોય તો એ નિયમ જ હોવાય છે, બધું કઢાવી જ નાખે તમને. બાકી અશુદ્ધિના વિચાર, કોઈ ભયથી કે કોઈ સ્વાર્થ માટે કંઠીનો ત્યાગ ક્યારેય કરવો નહીં. કોઈ પણ તમે ક્રિયા કરતા હોય તો કંઠી કાઢવાની જરૂર નથી. દિશાએ જાઓ, પેશાબ કરવા જાઓ. માટે શ્રી હરિએ નિત્ય ધારીએ એવો સ્પષ્ટ આદેશ શિક્ષાપત્રીમાં આપ્યો છે. અને લોક વ્યવહારમાં જોઈએ ને તો માણસ મૃત્યુ પામે ત્યારે સોનાના દાગીના ઉતારી લે છે, પણ કંઠી તમારી સાથે જ રહે છે. હા, કેટલાય હરિભગતો મંદિર આવે, સ્વામી કંઠી આપો તો. મેં કોને જોઈશ? એ કે ધામમાં ગયા છે એના ગળામાં પહેરાવીશ. લે, જીવતા તો ન પહેરી હોય પણ મરે ત્યારે પહેરાવે પાછું. આમ લોક વ્યવહારના સંબંધો અહીંના અહીં રહે છે, અને તમે જે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ સાથે સૂક્ષ્મ અનુસંધાન કર્યું હોય તે કંઠી સ્વરૂપે તમારી સાથે જ રહે છે. માટે કંઠી ગળામાં સદાયને માટે રાખવી, સદાયને માટે પહેરી રાખવાની હો ગળામાં કંઠી. એનો બહુ મહિમા છે હો.
જેના ગળામાં કંઠી હોય અને યમદૂતો આંગળી અડાડી ન શકે, ગળાની કંઠી હોય ને. એક પાનનો સ્ટોર હતો, ત્યાં મુસલમાન પાન લેવા માટે આવ્યો હતો, એના ગળામાં કંઠી. એટલે હિન્દુ ભાઈએ પૂછ્યું કે અમે હિન્દુ તો આ કંઠી પહેરીએ છીએ તુલસીની, પણ તમે તો મુસલમાન છો અને મુસ્લિમ બનીને તમે આ ગળામાં કંઠી કેમ તુલસીની? ત્યારે એને વાત કરી એ કે બરાબર હું જતો તો એમાં નદી ઉપર પુલ નાનો હતો, તો પુલ ઉપર હું જાતો તો સામેથી ખેડૂત ગાડું એની અંદર ભોર ભરેલો, તો સામેથી ગાડું ચાલ્યું આવે છે, હું સામે ચાલ્યો જાઉં છું. એમાં બન્યું એવું કે આ કિનારે પુલના છેડે ગાડું આવ્યું અને ભગવાનને શું કરવું તે ગાડું ઉપરથી નીચે પડ્યું, પુલ નીચે. તો એ વખતે મને દેખાણું કે પાપી હશે એટલે એને લેવા માટે યમદૂત આવ્યા. પણ યમદૂતો લેવા માટે આવ્યા, પણ જે ભાઈ નીચે પડ્યો ને તો એ વખતે નીચે તુલસીના છોડ હતા, નીચે પડ્યો એટલે તુલસીનું પાન છે ને એના મોઢામાં આવી ગયું. તો બોલો એને કારણે યમદૂતો એને આંગળી ન અડાડી શક્યા. મને એમ થયું કે ઓ તુલસીનું પાન અંત વખતે મોઢામાં આવવાથી યમદૂતો આંગળી ન અડાડી શકતા હોય તો મારે પણ તુલસીની કંઠી પહેરી રાખવી છે. લો, જેમ માળાના મણકાની સંખ્યામાં 108 મણકાનું વિધાન છે, તેવી રીતે કંઠીના માપનું કોઈ વિધાન નથી. એની લંબાઈ કેટલી હોવી જોઈએ એ અંગેની કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં એ અંગેની સ્પષ્ટતા કરતા લખે છે કે કંઠીનું માપ ખભાથી શરૂ થાય અને છાતીનો ભાગ પૂરો થાય તેટલી સુધી લંબાઈનું હોવું જોઈએ. અહીંયા ખભેથી આમ ચાલુ કરવાની, છાતીનો ભાગ ત્યાં સુધી પૂરો થાય ને, છાતીનો ભાગ પૂરો થાય એટલે આટલે સુધી હોય, અમુકને તો અહીંયા સુધી હોય, બોલો ડોટીએ પહોંચે એટલી બધી બાપાની ન રાખે. ભગવાન ભક્તના વક્ષ સ્થળને વિશે નિવાસ કરે છે. વક્ષ સ્થળ એટલે છાતી, જ્યાં છાતીનો ભાગ પૂરો થાય છે ત્યાં ભગવાનના ચરણારવિંદ રહેલા છે. માટે ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થાય તેટલી લાંબી તુલસીની કંઠી રાખવી એવું વિધાન છે. તુલસી એ ભગવાનની અનન્ય ભક્તિનું પ્રતીક છે અને ભગવાનને અતિ પ્રિય છે અને ભગવાનના ચરણમાં એનું અખંડ સ્થાન છે. આ એક સૈદ્ધાંતિક ઉદાહરણ, પણ એનું પ્રતિપાદન એ છે કે આપણા આત્માનું ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સતત અનુસંધાન રહે અને એમની દાસત્વ ભક્તિનું અનુસંધાન રહે એવી ઉચ્ચ ભાવના એની પાછળ છુપાયેલી છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે તુમ મેરે સ્વામી મેં ચેરી ચરણ કી એહી અચલ મેરી ટેક. કંઠીની બે શેરો બંને બાજુ એક મોટા મણકાના સંબંધથી એક થઈ જાય. આમ ભગવાનના સ્વરૂપમાં અતિશય સ્નેહથી જીવાત્માનું ભગવાન સાથે સાધર્મપણું અને એકાત્મપણું દ્રઢ થતું જાય. જો કંઠી આમ આગળ જાતા જાતા બંને પાછા પાછા દોરા એક થઈ જાય ને, એ રીતે ભગવાનને વિશે અતિ પ્રેમ જ્યારે થઈ જાય ત્યારે ભગવાન અને ભક્ત એનું સાધર્મપણું એકપણું થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ મારા સ્વામી છે અને હું એમનો બ્રહ્મરૂપ એવો દાસ છું. આ સ્વામી સેવક ભાવનું સતત અનુસંધાન રાખીને સ્વામિનારાયણ ભગવાનને સદા સાકાર સુંદર સ્વરૂપે આત્મામાં ધારીને એમની નિષ્કામ સેવા ભક્તિ ઉપાસના કરવી એ વિશિષ્ટાદ્વૈત મતનું રહસ્ય છે. આમ કંઠી એક સામાન્ય વસ્તુ લાગે છે, પરંતુ એના અધ્યાત્મના મૂળ ખૂબ જ ઊંડા છે. કંઠી આપણને સદા જાગૃત ભાવમાં રાખીને આપણા આત્માનું પરમાત્મા એવા સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળનું અનુસંધાન રહે છે. તેમજ દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, વટલવું નહીં, વટલાવું નહીં, આ 5 વર્તમાનમાંથી ચલિત ન થવાય એનું અનુસંધાન પણ કંઠી રખાવે. માટે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિશીલ રહેવું હોય થવું હોય અને શ્રીહરિ પ્રત્યેની નિષ્કામ ભક્તિની દ્રઢતા કરવી હોય તો શ્રીહરિએ બતાવેલ કંઠી
અત્રે સમજાવ્યા મુજબની જાગૃતિ સભર જ્ઞાન કરવી જોઈએ. આ થઈ કંઠીની વાત. હવે આવે છે પ્રદક્ષિણાની વાત. એક પછી એક આપણે જે દરરોજ ભક્તિ માર્ગની અંદર જે વિધિ અમુક હોય છે એનો ખ્યાલ નથી હોતો. આ કંઠી શા માટે 2 શેરની હોય છે, શા માટે પહેરવાની હોય છે, કઈ રીતે પહેરવાની હોય છે. હવે આવે છે પ્રદક્ષિણા. ભગવાનને પ્રસન્ન કરવાના જે સાધનો છે, ક્રિયાઓ છે, એમાં પ્રદક્ષિણાનો પણ સમાવેશ થાય. શ્રીજી મહારાજે દરેક આચરણ પહેલાં અમલમાં મૂક્યા પછી જ પોતાના આશ્રિતોને તે મુજબ આચરણ કરવા કહેલું. શ્રીજી મહારાજ પોતે પણ વડતાલ મંદિરની પ્રદક્ષિણા કરતા, જેનો ઉલ્લેખ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 99 કર્યો છે. ભક્ત ચિંતામણી. વળી લક્ષ્મી નારાયણ જેહ વાસુદેવ અને શ્રી કૃષ્ણ તેહ, તેની મૂર્તિને નિત્ય નિત્ય દિય પ્રદક્ષિણા કરી પ્રીત, દિય પ્રક્રમા તે દોય સત, પછી કરે 5 દંડવત. દોય સત. ભગવાન વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું જે મંદિર છે ત્યાં દરરોજ 200 પ્રદક્ષિણા ફરતા. કેટલી? 200. અને 5 દંડવત કરતા ભગવાન. સ્વયં શ્રીજી મહારાજ વડતાલ મંદિરને 200 પ્રદક્ષિણા કરતા. દિય પ્રક્રમા તે દોય સત. એમાં પાછી અગત્યતા દિયે પ્રદક્ષિણા કરી પ્રીત. એ પ્રદક્ષિણાની સંખ્યા તો 200ની ખરી જ, પરંતુ એમાં પ્રીત એ અગત્યની બાબત છે. માટે શ્રીજી મહારાજ પરોક્ષ રીતે શીખવાડે છે કે તમે જ્યારે મને પ્રદક્ષિણા કરો ત્યારે એમાં પ્રીતિ રાખીને કરજો. આમ પ્રદક્ષિણા એ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન બની જાય છે. ભગવાનના દર્શન કરવા માટે જ્યારે કોઈ ભગત મંદિરમાં જાય ને, ત્યારે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના ગર્ભાગારને તે પ્રદક્ષિણા કરે છે. આ પ્રદક્ષિણાની પ્રક્રિયામાં એક ગોળ વર્તુળ રચાય. વર્તુળની વ્યાખ્યા જોઈએ ને તો મધ્ય બિંદુ વગર વર્તુળ દોરી શકાતું નથી. તમારે કોઈ પણ આમ ગોળ વર્તુળ દોરવું હોય ને તો મધ્યમાં ઓલું એક રાખવું પડે, તો જ તમારે ગોળ થાય ને. મધ્ય બિંદુ વગર વર્તુળ દોરી શકાતું નથી. તેમ અનંત કોટી બ્રહ્માંડો સર્જાય છે, તેનું પાલન થાય છે અને નાશ પામે છે. બીજા અનંત ઐશ્વર્યો અને આશ્ચર્ય થાય છે. એના કેન્દ્ર સ્થાનમાં કોણ, તેમજ આપણા જીવનનું કેન્દ્ર બિંદુ કોણ? આ સવાલનો એકમાત્ર જવાબ છે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન. એ મધ્ય બિંદુ છે. આ રહસ્યમય સૃષ્ટિના તેઓ અદ્રશ્ય કરતા હરતા છે. 5 તત્વોની મદદથી તેઓ જ આપણને પોષે છે અને આપણા જીવનને ચેતનવંતું વહેતું રાખે. માટે આપણા જીવનના મધ્ય બિંદુ સમાન ભગવાન સ્વામિનારાયણના આપણા ઉપર જેટલા ઉપકાર છે એટલા ઉપકાર બીજા કોઈના નથી. આ વિચારને કેન્દ્ર બિંદુમાં રાખીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને જમણી બાજુ રાખીને ઋણ સ્વીકારવાની ભાવના રાખીને ગોળ ફરવું, એનું નામ કહેવામાં આવે છે પ્રદક્ષિણા. એટલે ભગવાન ઊભા છે, ભગવાનની જમણી સાઈડથી આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ. આવી ભાવના રાખીને ફરવાનું. આ તો જાણે કૂતરું પાછળ દોડ્યું હોય ને એ રીતે અમુક તો પ્રદક્ષિણા ફરતા હોય. આ ઓલા રાસ એટલે ગરબા લે ને ત્યારે પણ આમ આપણે પ્રદક્ષિણા ફરીને એ રીતે ફરવા જોઈએ. અહીંયા ઉલટા ફરે, આમ ઊંધા ફરે. ઊંધા ન ફરાય, આમ ફરવો જોઈએ. પ્રદક્ષિણાની રીતે તમારે રાસ રમવો જોઈએ. વર્તુળનો પરિધ ગમે એટલો મોટો હોય કે નાનો હોય, પણ એ પરિધ પરનું દરેક બિંદુ એના કેન્દ્ર બિંદુથી સરખા અંતરે જ હોય છે. આ ભૂમિતિનો સિદ્ધાંત છે. તે મુજબ આપણા જીવનનો વ્યાપ ગમે એટલો હોય, પણ આપણી દરેક પ્રવૃત્તિ અને ગતિવિધિમાં ભગવાન સ્વામિનારાયણ આપણી સાથે ને સાથે છે. આવી સભાનતા, હૂંફ અને હિંમત પ્રદક્ષિણા દ્વારા શક્ય બને છે.
વળી પ્રદક્ષિણા કરતી વખતે દરેક પગલે સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ થાય અને એની સાથે સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્ર અને મૂર્તિનું અનુસંધાન રાખીને પ્રદક્ષિણા કરવામાં આવે ને તો મનમાં એનો સારો પ્રભાવ પડે છે. જેમ સંસાર વ્યવહારમાં આપણે ગમે ત્યાં દૂર દૂર ધંધાર્થે કે ફરવા માટે જઈએ છીએ, પરંતુ આપણું લક્ષ્ય તો પાછું ઘર તરફ આવી જ જાય છે. તેમ આપણા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં આપણું અનુસંધાન શ્રીજી મહારાજની મૂર્તિ તરફ રહેવું જોઈએ. આ આદર્શને આત્મસાત કરવાની શ્રેષ્ઠ પ્રક્રિયા એટલે પ્રદક્ષિણા. પ્રદક્ષિણા કરવાથી આપણું મન ભગવાનમાં વીંટળાઈ વળે છે અને એમની મૂર્તિમાં સ્થિર થાય છે. મનોવૈજ્ઞાનિક રીતે વિચાર કરીએ ને તો જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે સંસાર વ્યવહારના નાના મોટા વિચારોથી અને આઘાત પ્રત્યાઘાતથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ, પરંતુ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાથી વિચારો ધીરે 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 દૂર થવા લાગે. અને જ્યારે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે આપણું શરીર અને મન લયબદ્ધ બને છે. એમાં અગાઉ જણાવી તેવી જાગૃતિ લાવીએ એટલે બુદ્ધિમાં જ્ઞાનનો અંશ આવે છે અને એનાથી મન પ્રફુલ્લિત બને છે અને વૃત્તિઓ ભગવાનમાં જોડાય છે. પ્રદક્ષિણા જ્યારે કરીએ ને ત્યારે પણ એની સંખ્યામાં મન પરોવાઈ જાય છે અને મારે આટલી પ્રદક્ષિણા પૂરી કરવાની છે એની ઉતાવળમાં પ્રદક્ષિણા થાય છે. અહીંયા કેન્દ્ર બિંદુ બદલાઈ જાય છે. ઘણા એકબીજા સાથે વાતો કરતાં કરતાં પ્રદક્ષિણા ફરે. આ બધી ખોટી ક્રિયાઓ છે. પ્રદક્ષિણા પાછળનો હેતુ મન અને શરીરને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિમાં જોડીને એને સ્થિર કરવાનો, અને મન અને શરીરની સ્થિરતા થાય ત્યારબાદ શુદ્ધ ભાવનાથી કરેલી પ્રદક્ષિણા સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાને પમાડનારી બને. અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનની આપણા ઉપર પ્રસન્નતા થાય ત્યારે આત્મામાં સુખ થાય. તો આ છે પ્રદક્ષિણાનું રહસ્ય. હવે આવે છે ઘર મંદિર. શા માટે આપણે સદાયને માટે ભગવાનને મંદિરમાં જ ખોડીએ છીએ એ સત્ય છે, પરંતુ મંદિરમાં આપણે કેટલો સમય ગાળીએ? આખો દિવસ તો તમે રહી ન શકો, બહુ જ થોડો. આપણો મોટા ભાગનો સમય આપણા ઘરમાં પસાર થતો હોય છે. આ ધમાલિયા યુગમાં માણસનું જીવન ખૂબ જ દોડધામવાળું, સ્પર્ધાત્મક અને તણાવગ્રસ્ત બની ગયું છે. જીવન નિર્વાહ માટેની રઝળપાટ માણસને શારીરિક અને માનસિક રીતે થકવી નાખે છે. દિવસ દરમિયાન એના રોજિંદા વ્યવહાર ક્ષેત્રમાં અન્ય લોકો સાથે માનસિક ઘર્ષણ થયા હોય એના આંદોલનોને લઈને એ ઘરે પાછો આવે છે. તો ઘરમાં એક સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાં બેસીને શાંતિ અનુભવી શકે. એ શાંતિ આપનારું સ્થળ એટલે આપણા ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની પૂજાનો ખંડ. મેં જોયું દેશ વિદેશમાં ભગવાનની દયાથી સારા એવા મકાન બંગલા બનાવ્યા, તો અમુક હરિભગતના ઘરે તો પોતાનો જેવો રૂમ હોય ને એવો જ ભગવાનનો સ્પેશિયલ રૂમ હો. અને એની અંદર તમે જુઓ તો ગામડામાં સિંહાસન ને મૂર્તિ હોય ને એવડું તો સિંહાસન ને મૂર્તિ બનાવે. બોલો, આપણને એમ થાય કે મંદિરમાં આવ્યા કે શું? હા, બધું જ થાય એમ. જો દિવસ દરમિયાન એને કાંઈક સારી વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તો એની પાછળ કારણભૂત અને સહાયભૂત તત્વો મારા ઈષ્ટદેવ છે. એવી ભાવના રાખીને સ્વામિનારાયણ ભગવાનનો આભાર માનવા એ મૂર્તિ સમક્ષ બેસવું, અથવા તો કાંઈક ઉદ્વેગ કરાવે એવું ખરાબ બન્યું હોય ને તો એના નિવારણના માર્ગદર્શન અને તેનાથી બચવાના ઉપાય રૂપે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરવાથી એની રહસ્ય સમસ્યા હલ થાય. આ પૂજાખંડને આપણા અંતર્મન સાથે સીધો સંબંધ છે. તમે કદાચ કિશોરલાલ મશરૂવાળાનું નામ સાંભળ્યું હશે, કે જે ગાંધીજીનો જમણો હાથ કહેવાતો.
એના પિતાનું નામ હતું ઈચ્છારામભાઈ. એને 2 દીકરાઓ, જુગલ અને કિશોર, બંને જોડિયા. હવે એ 5-6 મહિનાના હશે અને ઘોડિયાની અંદર સુવડાવેલા છે બંને દીકરાઓને. અને એ કામ પ્રસંગે જે કામ હશે એ બહાર ગયા છે. હવે આ કિશોરની મમ્મી હતી બાજુમાં ક્યાંક બેસવા ગઈ અને ઘરની અંદર એ કાંઈક કળશી ભરેલી અને ગમે તે થયું. તે પછી ઘરમાં એક ગોવિંદ નામનો નોકર માણસ, પોતે સુખી હતા એ જમાનામાં. તો એ આમ પોતું મારતો હતો ઘરમાં. તો એ વખતે અવાજ આવ્યો ઘરમાંથી, ગોવિંદ, ઓલા પારણિયાની અંદર જે કિશોર અને જુગલ સૂતા હશે એને લઈને તું બહાર નીકળી જા. પેલો વિચાર કરે કે કદાચ મને આભાસ લાગતો હશે, કોઈ છે તો નહીં, કોણ બોલ્યું હશે, જે હોય તે. એ તો પાછું પોતું મારવાનું શરૂ કરી દીધું. બીજી વાર અવાજ આવ્યો, ગોવિંદ, તે સાંભળ્યું નહીં? બંને દીકરાઓને લઈને તું ઘરમાંથી બહાર નીકળી જા. અને આમ જ્યાં જોયું ને તો ઈચ્છારામભાઈ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. એક ચક્ષુની મૂર્તિ આવે ને જો સામે રહી, તો એ સિંહાસનમાં એ મૂર્તિ હતી બેઠી. તો એમાંથી અવાજ આવતો હતો. એટલે તરત જ એ છોકરા કિશોરને લઈ અને ઘરમાંથી જેવો બહાર નીકળ્યો અને આખું મકાન ધરાશાયી થઈ ગયું. પછી તો એની માને સમાચાર આપવામાં આવ્યા. તો એને તો વિચાર કર્યો કે આખું મકાન ધરાશાયી થઈ ગયું હોય, એમાં મારા 2 બાળકો કોઈ દિવસ જીવતા ન રહ્યા. એ તો હૈયા ફાટ માંડ્યા રોવા. ઈચ્છારામભાઈને સમાચાર આપ્યા, એ પણ આવ્યા, ગડગડા થઈ ગયા, ગામના બધા માણસો ભેગા થઈ ગયા. પછી તો બધા ભેગા થઈ ગયા છે, એની મા રડી રહી છે. અને એ જ વખતે પેલો ગોવિંદ એ છોકરાને લઈને આવ્યો. ત્યારે એ શેઠ ઈચ્છારામભાઈ કહે છે કે ભાઈ, આખું મકાન ધરાશાયી થઈ ગયું. આ મકાનની અંદર મારા દીકરાઓ બચ્યા કઈ રીતે? ત્યારે એને વાત કરી કે શેઠ, જે સિંહાસનમાં ભગવાનનું સ્વરૂપ છે ને, એમાંથી અવાજ આવ્યો અને જેવા આ છોકરાને બહાર લઈને નીકળ્યો ને આખું મકાન ધરાશાયી થઈ ગયું. ત્યારે ઈચ્છારામભાઈએ વિચાર કર્યો કે મારા દીકરાને જો બચાવ્યો હોય ને તો એ સ્વામિનારાયણ ભગવાને બચાવ્યા છે. માટે આ દીકરો કિશોર છે ને, એ દીકરો મારો નહીં પણ આજથી ઘનશ્યામ મહારાજનો છે. પાછળ એને પિતા તરીકે ઈચ્છારામભાઈ નામ લખાવેલું હતું, એ કાઢી નાખ્યું, કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા કરી નાખ્યું. કે આજથી એનો પિતા હું નહીં, ઘનશ્યામ મહારાજ. નકર એના પિતાનું નામ ઈચ્છારામભાઈ હતું અને એને સહજાનંદ ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે. કિશોરલાલ મસરૂવાળાનું આજ પણ સસ્તું સાહિત્યમાં તમને મળે એ પુસ્તક. સરસ મજાનું પુસ્તક છે. કહેવાનો આશય તો તમારા ઘરની અંદર જો વ્યવસ્થિત સેવા પૂજા થતી હોય ને તો એ ભગવાન સર્વ પ્રકારે તમારા ઘરનું ધ્યાન રાખે. જેટલું તમે ભગવાનનું ધ્યાન રાખો ને એટલું સામે તમારું પણ ભગવાન ધ્યાન રાખે. પરંતુ સામાન્યતઃ આપણે જોઈએ તો શ્રીમંતોના ઘરમાં પણ ટીવીની સજાવટની વ્યવસ્થા તથા બાથરૂમમાં જેટલો ખર્ચ કરવામાં આવે એટલો 25% ખર્ચ પણ ભગવાનના ખંડ માટે નથી થતો. અમુક ઘર હોય છે, ભગવાનનું ક્યાં રાખશું? તો કે આ સીડી છે ને, દાદરો, એના નીચે જગ્યા છે, એમાં ભગવાનને રાખી દે. અમુક તો રસોડાના ચૂલા હોય ને અહીંયા ભગવાન રાખે, ધુમાડા ખાધા કરે. અરે ઘણા ઘરોમાં તો ભગવાન માટે જુદા ખંડની વ્યવસ્થા પણ નથી હોતી. ભગવાનનું સ્થાન ક્યાં? તો દાદરા નીચે, ક્યાંક તો રસોડામાં. છેવટે ઓછામાં ઓછી જગ્યા જ્યાં રોકાય એવી હોય ને, જેનો કોઈ ઉપયોગ ન થઈ શકે એવી જગ્યાએ ભગવાનને બેસાડી દેવામાં આવે. માટે સત્સંગમાં જે સુખી છે, સાધન સંપન્ન છે, એમણે ભગવાન માટે જુદો ખંડ કરવો જોઈએ. શું કીધું? હા, સરસ મજાનો. રાકેશબેન ત્યાં મહાપૂજા કરવા ગયા હતા તો એમને પણ સરસ મજાનું સિંહાસન મૂર્તિ
ઘણા બધા ઘરે. હમણાં મહેન્દ્રભાઈ બેસતા વર્ષના દી ગયો હતો તો સિંહાસન ને મૂર્તિ સરસ મજાનું લાવ્યા હો. તમે જુઓ તો આભા બની જ આવ્યું સરસ મજાનું, જાણે હરિમંદિર હોય ને એવું મોટું બનાવીને લાવ્યા, જોવા જેવું. અને એ ખંડને વ્યવસ્થિત રીતે સત્વગુણને વધારનારા વિચારો આવે એવી રીતે શણગારવો જોઈએ. અને એમાં આરસ ગ્રેનાઇટનું સારું પ્લેટફોર્મ અથવા લાકડાનું સારું ફર્નિચર બનાવીને એના ઉપર શ્રીજી મહારાજને સુંદર કલાત્મક સિંહાસનમાં પધરાવવા જોઈએ. અને જેની સ્થિતિ સામાન્ય હોય તેમને ઘરમાં એક બાજુ ભગવાનની આમાન્ય જળવાય એવી નાની જગ્યામાં પણ શ્રીજી મહારાજને પધરાવવા જોઈએ. બની શકે ને તો તમારે પેન્ટિંગ મૂર્તિ રાખવી. જો ઓલી સામે મૂર્તિ છે ને, જે પેન્ટર હોય ને એની ચિત્રેલી હોય, ફોટોકોપી નહીં પણ પેન્ટિંગ મૂર્તિ રાખવી. અને સિંહાસનમાં હંમેશને માટે આખી મૂર્તિ રાખવાની, અડધી મૂર્તિ નહીં રાખવાની કોઈ દી. અમુક આ ગળા સુધીનો ભાગ હોય ને આટલો નીચેનો, એટલી મૂર્તિ રાખતા હોય, એવી ન રખાય. પૂજવા માટે આખે આખું સ્વરૂપ હોવું જોઈએ. સિંહાસનમાં શ્રીજી મહારાજે માન્ય કરેલી એમણે પ્રવર્તાવેલી એક ચિત્ર પ્રતિમા પધરાવી. એ સિવાય સિંહાસનમાં બીજું કાંઈ પણ મૂકવું નહીં. ઘણાની એવી ટેવ હોય કે જ્યાં જ્યાં યાત્રાએ જાય ને ત્યાંથી કાંઈક ને કાંઈક લેતા જ આવે, આખું સિંહાસન ભરી દેવો. અમુક હરિભગતના ઘરે જાય તો આપણે નિર્ણય ન કરી શકે કે આ કોનો ભગત હોય છે એમ. પાર્લામેન્ટમાં જ્યારે સભા ભરાઈને બેઠી હોય ને એમ બેઠી હોય. જેથી માળા કરતી વખતે ધ્યાન, માનસી પૂજા કરતી વખતે ચિત્તની વૃત્તિ એક આકાર પર સ્થિર રહી શકતી નથી. માટે શ્રીજી મહારાજે માન્ય કરેલ એક જ સ્વરૂપ આપણા ઘરના સિંહાસનમાં પધરાવીને એની નિત્ય પૂજા, આરતી, સ્તુતિ કરવી જોઈએ. આ પ્રમાણે જેના ઘરમાં નિત્ય થાય એ ઘર મંદિર તુલ્ય બની જાય. વળી ભગવાનને પધરાવવામાં પણ એક ઔપચારિકતા તથા અજ્ઞાત અવ્યવસ્થા હોય. ઘણા ઘરોમાં એક ગોખલો હોય, એની જૂની પસ્તીમાંથી ઉપાડેલું એક છાપું હોય, તે નીચે પાથરીને એના ઉપર મૂર્તિ પધરાવી દે. એ ગોખલામાંથી તેલ, ઘીના રેલા ઉતરતા હોય. આવી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને મૂકીએ તો ખ્યાલ આવે, આવા ગંદકી ભેરા માહોલમાં આપણે રહી શકીએ ના, તો એમાં ભગવાન કેવી રીતે રહી શકે? માટે પૂજાનો ખંડ સ્વચ્છ પવિત્ર હોવો અત્યંત જરૂરી છે. ઘરમાં પૂજાનો ખંડ હોય તો એના ઘણા ફાયદા થાય. સવારમાં નાના બાળકો હોય, નાહી ધોઈને તૈયાર થાય એટલે એને પૂજાના ખંડમાં મોકલવા. શું કીધું? નાના છોકરા હોય ને ત્યારથી જો આ રીતે કરવામાં આવે ને તો એની અંદર સંસ્કાર પડી જાય કે દરરોજ સવારે વહેલા ઉઠે, નાહી ધોઈને તરત જ એને કહેવું, બેટા દર્શન કરી આવ્યો ભગવાનના? ન કરી આવ્યો તો જા. ઓલા ગઢડાની અંદર શું હરજી ઠક્કર ને લાધા ઠક્કર હતા ને, એ ઠક્કર એટલે ઓલા શું કહેવાય, એટલે નીચ જ્ઞાતિના હતા. તો પછી એ એમ કહેતા કે અમે નાના હતા ને તો છોકરાને તો શું એ ઉઠે એટલે તરત ખાવાનું માગે ને, તો અમે મારી મા પાસે ખાવાનું માગી તો મારી મા એમ કહેતા કે પહેલાં છે તમે નહીં આવો પછી તમને ખાવાનું મળશે. અને એને કારણે અમે માએ એવા સંસ્કાર આપ્યા, એને કારણે આજ બ્રાહ્મણ કરતાં પણ અમે ચડિયાતા છીએ. 100 શિક્ષકોની ગરજ એક મા સારે છે એમ કહેવત છે. 100 શિક્ષકો જે સંસ્કાર ન આપી શકે, શિક્ષણ ન આપી શકે, એ મા ધારે તો પોતાના સંતાનને આપી શકતી હોય છે. જ્યાં ભગવાનની મૂર્તિને પગે લાગીને ત્યાં માળા ફેરવે, શિક્ષાપત્રી વાંચે અને મોટા થાય પછી પોતાની નિત્ય પૂજા કરે અને પછી જ બીજી વ્યવહારિક ક્રિયામાં જોડાય. આવી ટેવ નાનપણથી પડે તો એ બાળકમાં શ્રેષ્ઠ સંસ્કારોની દ્રઢતા થાય. વળી શક્ય હોય તો સાંજે ઘરના બધા સભ્યોએ ભેગા મળીને પૂજાખંડમાં શ્રીજી મહારાજની આરતી, ધૂન, સ્તુતિ કરવી, જેનાથી શ્રીજી મહારાજની બધા ઉપર પ્રસન્નતા થાય અને કૌટુંબિક એકતા પણ વધે. દરરોજ આ શક્ય ન હોય તો ઘરના ગમે તે સભ્ય શ્રીજી મહારાજની
આરતી સ્તુતિ કરી લે. પરંતુ રજાના દિવસે કે અમુક વ્રત ઉત્સવોના દિવસે ઘરના બધા સભ્યોએ ભેગા મળીને આરતી ધૂન વગેરે કરવાની ટેવ પાડવી જોઈએ. શ્રીજી મહારાજને થાળ પ્રસાદ ધરાવવા માટેના વાસણો જુદા રાખવા. હવે તો સારું છે ગા, બધાના ઘરે અલગ હોય ભગવાન, પણ એ અમુકના ઘરે તો જઈને તો થાળ માટેની વાટકી હોય ને તો ભેંસના ડોળા હોય ને એવડી જ હોય. ભગવાનને તે ઘૂંટડો પૂરો ન થાય. જેમ દિવાળી આવે એટલે ઘરમાં બધાના કપડાં વગેરેની ખરીદી થઈ જાય, પરંતુ સિંહાસનનો પડદો, આસન ભગવાન ઘરમાં સૌ પ્રથમ પધરાયો હોય અને જે હોય એના એ જ રહે. તો સમયે સમયે ઠાકોરજીના સિંહાસનનો પડદો, આસન વગેરે નવા કરાવી લેવા અથવા તો બરાબર ધોઈ નાખવા. અમુક સમયે જો અમુક હોય ને રેશમી ધોતિયું હોય એટલે કે એને દરરોજ ધોવું ન પડે એમ કહે છે, પણ અમુક સમય તો ધોવું પડે ને. અમુકને તો હાવ ઓલું આમ થઈ ગયું હોય ને ઘેડ પડી ગયો હોય, હાવ હંકેલીને મૂકી દે લો, પછી એને અમુક સમયે ધોવું પડે. તો સમયે સમયે ઠાકોરજીના સિંહાસનનો પડદો, આસન વગેરે નવા કરાવી લેવા. શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ, શાલ ઓઢીએ, એવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિને માટે પણ ગોદડી અથવા ગરમ પડદાની જુદી વ્યવસ્થા કરવી જોઈએ. લો, સમયે સમયે સેવા થવી જોઈએ. પછી ઋતુ પ્રમાણે સેવા થવી જોઈએ. જો ઠંડી હોય તો જો ભગવાનને ગરમ વાઘા પહેરાવ્યા ને, હા એ રીતે. ઉનાળો હોય તો પછી ઝીણા વસ્ત્રો હોય. સિંહાસન સામે યોગ્ય પ્રમાણમાં લાઇટની વ્યવસ્થા કરવી જોઈએ. ભગવાન માટે જુદો પંખો અથવા એસીની વ્યવસ્થા કરવી. જુદા જુદા વ્રત, તહેવારો, ઉત્સવોના દિવસે આપણા ઘરના સિંહાસનને શણગારવું. જુદા જુદા પ્રસાદ બનાવીને ધરાવવા. ઘરમાં કોઈનો જન્મદિવસ હોય તે દિવસે સારો થાળ બનાવીને મૂર્તિને ધરાવો. ઘરમાં ધૂન, ભજન, પૂજનનું આયોજન કરવું. ઘણા ઘરોમાં જન્મદિવસ નિમિત્તે મોટી મોટી પાર્ટીઓ યોજાય, સારો જમણવાર થાય, પરંતુ ભગવાનની મૂર્તિ પૂજા વગર રહી જાય અને ત્યાં કંઈ ધરાવવામાં ન આવે, એ યોગ્ય નથી. આ બધી ક્રિયાઓ કરવાથી ઘરના આંદોલનો પવિત્ર બને અને ઘરના દરેક સભ્યોના અંતઃકરણમાં પવિત્રતાનો વધારો થાય. અંતઃકરણ પવિત્ર બને એટલે સૌને સારા વિચારો આવે, અને સારા વિચારો આવે એટલે ઘરમાં એકબીજા સાથે વૈમનસ્ય ઓછું થાય અને ઘરમાં શાંતિ રહે. નકર એકબીજા ડોળા કાઢે, એકબીજા માને નહીં, તુકારે જાય બધા. શું કીધું? ઝઘડા થાય. જેમ આપણે મંદિરમાં જઈએ એટલે આપણી મનસ્થિતિ બદલાઈ જાય, એક મહિમાનો ભાવનો સંકલ્પ થવા માંડે. એવી જ રીતે જ્યારે બહારથી ઘરમાં આવીએ એટલે હાથ પગ ધોઈને ઘરમાં પૂજાના ખંડમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા, થોડી વાર મૂર્તિ સામે બેસવું. આમ કરવાથી ઘરમાં પણ મંદિરનો ભાવ શરૂ થશે. ઘરની બહાર જઈએ તો ઘરના સિંહાસનમાં બિરાજતા સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરીને પછી જ નીકળવાનો સૌએ નિયમ લેવો. તો જીવનમાં ઘણા સારા ગુણોની વૃદ્ધિ થશે. પૂજાખંડમાં એક ગલ્લો રાખવો અને દિવસમાં સૌ પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન કરીએ ત્યારે યથાશક્તિ ધન ગલ્લામાં મૂકીને પછી જ મૂર્તિનું દર્શન કરવું. અને એ જે ધન ભેગું થાય તે જે તે પ્રદેશમાં રહેતા હોઈએ તે પ્રદેશના શ્રીજી મહારાજે કરાવેલ અથવા તો એની આજ્ઞા પ્રમાણેના મૂળ મંદિરોમાં એ ધન અર્પણ કરવું. આમ ઘરમાં શ્રીજી મહારાજનો પૂજાખંડ કેવો હોવો જોઈએ એનો આદર્શ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ મુજબની વ્યવસ્થા સાચવીને શ્રીજી મહારાજની નિત્ય પૂજા થાય, આરતી થાય, થાળ થાય, ભજન, કીર્તન, કથા વાર્તા થાય તો આપણું ઘર મંદિર તુલ્ય બની જાય. ઘર મટી અને શું થઈ જાય? ભગવાનનું મંદિર બની જાય. હવે વાત આવે છે સાયંકાળની પ્રાર્થના. શા માટે પ્રાર્થના કરવામાં આવે છે? પ્રાર્થના કરવાથી શું લાભ થાય? અગાઉ આપણે સત્સંગમાં જુદી જુદી ક્રિયાઓ કરીએ છીએ. તેમાં એકાદશીનો ઉપવાસ, વંદન, ચરણ સ્પર્શ, સાષ્ટાંગ દંડવત પ્રણામ, મંત્ર જાપ, કંઠી, પ્રદક્ષિણા તેમજ ઘર મંદિરની આવશ્યકતા કેમ છે એ અંગેની સ્પષ્ટતા આપણે જોઈ. હવે શિક્ષાપત્રીનો શ્લોક કેટલામો છે? 63મો.
એમાં મહારાજે સાયંકાળની પ્રાર્થનાનું રહસ્ય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીજી મહારાજ આ શ્લોકમાં આજ્ઞા કરે છે કે અમારા જે સર્વે સત્સંગી તેમને નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ભગવાન મંદિરમ સર્વેહી સાયં ગંતવ્ય મનવહમ. આપણે જોઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રાતઃકાલને ભગવત દર્શન માટે સર્વોત્તમ માનેલ છે. મંગલ કાર્યો પણ પ્રાતઃકાલમાં થાય છે. વહેલી સવારે ભગવાનનું દર્શન કરીને જ માણસ વ્યવહાર કાર્યમાં જોડાય તો વ્યવહારમાં કોઈ વિઘ્ન ન આવે અને કાર્ય મંગલમય બને. આવી એક સર્વ સામાન્ય માન્યતા છે. તો અહીં સાયંકાળ લખવા પાછળનો ઉદ્દેશ શું છે? તો સવારમાં મંગલ થાય, પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી સાયંકાળે. તો શાસ્ત્રમાં પ્રાતઃ પૂજા અને સાયં પૂજા આમ બે પ્રકારની પૂજા બતાવેલી છે. પ્રાતઃકાલે ભગવાનની પૂજા કર્યા પછી સમય મળે તો મંદિરે દર્શન કરવા જવું, નહીં તો સાયંકાળે અવશ્ય જવું, એવી શ્રીહરિની આજ્ઞા છે. સંધ્યાકાળે પ્રાતઃકાળની માફક ભક્તજનોએ પૂજા આદિક વિધિ કરવાની હોતી નથી. એટલે સાયંકાળે ભગવાનના મંદિરે જઈને આરતી આદિક નિત્ય નિયમો કરવા, એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. સાયંકાળે માત્ર આધ્યાત્મિક ક્રિયા જ કરાય. સાયંકાળે સાંસારિક ક્રિયા કે દૈહિક ક્રિયા કરવાનો શાસ્ત્રોમાં નિષેધ છે. સાયંકાળે બીજી કોઈ ક્રિયા ન કરાય. ભાગવતમાં કશ્યપ અને દિતિની કથા આવે છે કે સાયંકાળે દિતિએ ઋતુદાન લીધું તો એના થકી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જેવા ભયંકર પુત્રો જન્મ્યા. ભાગવતજીમાં કથા આવે છે ને. દિતિએ કશ્યપની આગળ માગણી કરી. એ વખતે સાંજના સંધ્યા સમય ઘણી સમજાય કે અત્યારે સંધ્યાનો સમય છે, માટે આ ક્રિયા અત્યારે ન કરાય. પણ એ દીતિથી રહેવાનું નહીં અને પરાયણ પતિની પાસે માગણી કરી. એને કારણે એ ક્રિયા કરવામાં આવી. તો એને કારણે રાક્ષસના જન્મ થયા. હા, ઘરની અંદર ગ્રહસ્થો ઘણીવાર ભૂલ કરે તો એને કારણે છોકરા પછી એવા થાય. હિરણ્યકશિપુ જેવા ભયંકર પુત્રો જન્મ્યા. માટે સાયંકાળે ભગવાનનો યોગ થાય તે માટે મંદિરે જવું એ હિતકર છે. તાત્વિક રીતે જોઈએ ને તો સાયંકાળ અથવા સંધ્યાકાળ એટલે દિવસ અને રાત્રિની સંધિનો કાળ છે. બંને ભેગું થાય ને, દિવસ અને રાત્રિ. મતલબ દિવસનો અસ્ત અને રાત્રિનો ઉદય. આ બે વચ્ચેનો સંધિકાળ એટલે કે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ સૂર્યનો અસ્ત થઈ ગયો હોય અને મનના અધિષ્ઠાતા દેવ ચંદ્રનો ઉદય થયો ન હોય. માટે બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવોની ગેરહાજરીમાં બુદ્ધિ અને મનને દેવાધિદેવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડી રાખવા, નહીં તો ખરાબ તત્વો બુદ્ધિમાં અને મનમાં પેસી જાય અને પરિણામે બુદ્ધિ અને મન મલિન બની જાય. માટે આપણું અંતઃકરણ મલિન ન બની જાય તે માટે આપણી બુદ્ધિ અને મનને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડી રાખવા માટે મંદિર જવાની આજ્ઞા કરેલી છે. એટલા માટે લો, આપણા મનમાં જુદા જુદા ફિરકા ચાલ્યા જ કરે અને બુદ્ધિમાં જુદા જુદા નિશ્ચયોની દ્રઢતા થયા જ કરે, જેના કારણે એ ભજનમાં કાયમ નડતરરૂપ બને. માટે મન અને બુદ્ધિના શુદ્ધિકરણની આ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મનને અને મંદિરને સીધો સંબંધ છે. મનના આંદોલનોને સ્થિર કરવાનું એકમાત્ર સ્થાન એટલે મંદિર છે. કોઈને એવો પ્રશ્ન ઉદ્ભવે કે મંદિરમાં જ કેમ જવું? શું ઘરે ભજન નથી થતું? ઘેર બેઠા પણ માળા, માનસી પૂજા, શાસ્ત્રનું અધ્યયન નથી કરી શકાતું? ઘરમાં એક રૂમ બંધ કરીને વચનામૃત, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો શાંતિથી વાંચી શકાય છે, તો પછી મંદિરમાં શા માટે જવું? આ સવાલના સમર્થમાં એક સિદ્ધાંત છે, એક વાસ્તવિકતા છે
એ વાસ્તવિકતા એ છે કે ઘર અને મંદિરમાં મોટો તફાવત છે. મંદિરની ભૂમિ એવી છે કે જેના રજકણ, મંદિરનું વાતાવરણ, મંદિરના પરમાણુ દિવ્ય હોય છે. કારણ મંદિરમાં ધૂન, ભજન, કીર્તન, મંત્ર જાપ સતત થયા કરતા હોય. શાસ્ત્ર કહે છે કે એક જગ્યાએ યજ્ઞ થયો હોય તે સ્થાન એક વર્ષ સુધી પવિત્ર, દર્શનીય અને વંદનીય ગણાય છે. તો જ્યાં ભજન, ભક્તિ, ધૂનનો અખંડ યજ્ઞ ચાલતો હોય તે મંદિર સદા પવિત્ર ગણાય. ગીતા પણ કહે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ, સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ જપ યજ્ઞ હું છું. સવારમાં મંદિર ખુલ્લે ત્યારથી કોઈ ને કોઈ ભક્તો મંદિરમાં આવીને જપ કરતા હોય, માળા ફેરવતા હોય, કીર્તન બોલતા હોય. વળી જે મંદિરમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય અથવા એમની આજ્ઞા અનુસાર એમને સ્થાપન કરેલા ધર્મવંશી આચાર્ય થકી પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ હોય તેનો એક પ્રભાવ હોય છે. અને એ મંદિરમાં મોટા મોટા સંતો હરિભક્તો દર્શને આવતા હોય, એની પવિત્ર ચરણરજ મંદિરમાં પડી હોય. આ બધા આધ્યાત્મિક શક્તિને વધારનારા પરિબળો છે. વળી મંદિરનું જે સ્થાપત્ય હોય એમાં વચ્ચોવચ ગોળ ઘુમ્મટ હોય, એની નીચે ઊભા રહીને મોટેથી મંત્ર ઉચ્ચાર કરવાથી મંત્રનો ધ્વનિ ઉપર જઈને એના આંદોલનો ફેલાય છે. આ આંદોલનો આપણા મનમાં જે તરંગો છે એમાં બહારના પરિબળોને ઘૂસવા દેતા નથી, જેના પરિણામે મનની અને ચિત્તની એકાગ્રતા સધાય છે. જે ઘરમાં મુશ્કેલી થાય છે, ઘરમાં તમે ભજન કરવા બેસો એટલે ફોન, સગાવાલા બધા પરિબળોની આડખીલી નડતરરૂપ બને, જેના પરિણામે તમારા ભજનમાં વિક્ષેપ આવે. જ્યારે મંદિરમાં આવીએ એટલે આપણું લક્ષ્ય એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન રાખવાનું હોય છે. માટે ખૂબ જ ઉપયોગી બને છે. વાલા ભક્તજનો, તો સાયંકાળે મંદિરે શા માટે આવવું, પ્રાર્થના શા માટે કરવી, એ બધો જ વિધિ, એ પ્રશ્નોના જવાબો આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન મહારાજની, હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજ. બધા જ હરિભક્તોને આજે લાભ પંચમીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
ગુજરાતી સમજતા શીખી ગયો, હિન્દી વાંચતા શીખી ગયો. હે? ના સમજ્યા. દિલ્હી